પાટણમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં સદા અગ્રેસર રહેતા જાણીતા બિલ્ડર બેબા શેઠ દ્વારા છેલ્લા 17 વર્ષથી ધનતેરસના દિવસે ધનની પૂજા કરવાને બદલે સમાજથી તરછોડાયેલા ભિક્ષુકો અને દરિદ્ર નારાયણની સેવા કરી સાચા અર્થમાં ધનતેરસની ઉજવણી કરે છે। ત્યારે ચાલુ વર્ષે પોતાની તબિયત નાદુરસ્ત હોવા છતાં પણ આ સેવા યજ્ઞને તેઓએ અવિરત ચાલુ રાખ્યો હતો અને આવા દરિદ્ર નારાયણની સેવા કરી ખરા અર્થમાં ધનતેરસની ઉજવણી કરી હતી। પ્રકાશના પર્વ દિવાળીની લોકો હર્ષોલ્લાસભેર ઉજવણી કરે છે, પણ સમાજથી તરછોડાયેલા ભિક્ષુકો, ગાંડા ગેલા, દરિદ્ર નારાયણો માટે દરેક તહેવાર એક જેવા જ હોય છે। ધનતેરસના દિવસે દરેક વ્યક્તિ સોના ચાંદીના આભૂષણો, રોકડ રૂપિયા અને મહાલક્ષ્મી માતાની પૂજા કરી સદાય પોતાના ઘર ઉપર કૃપા બની રહે તેવી પ્રાર્થના કરે છે। ત્યારે આનાથી વિપરીત પાટણમાં છેલ્લા 17 વર્ષથી બેબા શેઠના હુલામણા નામે જાણીતા ગોરધનભાઈ ઠક્કર દ્વારા સમાજથી તરછોડાયેલા અને ઉપર આબ અને નીચે ધરતીના સહારે જિંદગીના દિવસો પસાર કરતા ભિક્ષુકો માટે એક સેવા યજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે। ચાલુ વર્ષે પણ તેઓએ નગરપાલિકા સંચાલિત શ્યામા પ્રસાદ મુખર્જી પાર્ટી પ્લોટમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફરતા અને ફૂટપાથને જ પોતાનું ઘર બનાવી રહેતા લોકોને એકઠા કર્યા હતા અને બેબા શેઠે આવા ભિક્ષુકોના વાળ અને નખ કાપી સ્નાન કરાવી નવા કપડાં પહેરાવ્યા હતા અને ત્યારબાદ ભરપેટ ભોજન કરાવ્યું હતું। સેવા યજ્ઞની આ પ્રેરણા રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને પાટણના પૂર્વ ધારાસભ્ય આનંદીબેન પટેલના 70મા જન્મદિવસે તેમની પુત્રી અનાર દ્વારા મળી હોવાનું તેઓએ જણાવ્યું હતું। જેટલા પાટણમાં મંદબુદ્ધિના લોકો દરિદ્ર નારાયણ હોય એમને લાવીએ છીએ, વાળ કાપીએ છીએ, એમની દાઢી કરીએ છીએ, નખ કાપીએ, નવડાવીએ, નવા કપડાં પહેરાવીએ, જમાડીએ, એમને મીઠાઈ ખવડાવીએ અને અમે વર્ષોથી લગભગ 15-16 વર્ષથી 16-17 વર્ષથી આ સેવા કરીએ છીએ એટલે એમાં અમને આનંદ આવે છે। અમે ધનની પૂજા કરતા નથી, ધન નિર્જીવ છે। આ જીવિત ધનની પૂજા કરી અને અમે ધનતેરસ આ રીતે ઉજવીએ છીએ। આનંદીબેન પટેલ હતા આપણા માજી મુખ્યમંત્રી, અહીં પાટણમાં એમનો 70મો જન્મદિવસ ઉજવ્યો હતો ત્યારે એમના જમાઈ જયેશકુમારને અનારબેન પટેલે આવો કાર્યક્રમ અમને શીખવાડેલો અને એ લોકોએ આ કર્યો હતો। ત્યારથી અમે લોકો છેલ્લા 16 વર્ષથી આનંદીબેનનો 85મો વર્ષ ચાલે છે, એમના 70મા જન્મદિવસ વખતે અમે ચાલુ કર્યું હતું, ત્યારથી છેલ્લા 16 વર્ષથી અમે આ સેવાનું કામ કરીએ છીએ।